ચાલો છોકરાઓ, આજે હવે આપણે નવા ચેપ્ટરની જે છે એ શરૂઆત કરશું. આજે આપણે છોકરાઓ 11મા ધોરણનું હવે એક ચેપ્ટર આપણે સરસ મજાનું બાકી રહી ગયું છે, એની ચર્ચા કરશું. ચેપ્ટર નંબર 5 ઉષ્માગતિશાસ્ત્ર. ચાલો, હવે જો આપણે આ ઉષ્માગતિશાસ્ત્રની ચર્ચા કરીએ છોકરાઓ, આમાં આપણે ઘણા બધા નવા જે છે એ શબ્દો જે છે એ શબ્દો સમજવાના આવશે. જો આ ચેપ્ટરની આપણે વાત કરશું છોકરાઓ, એટલે સંપૂર્ણ ચેપ્ટર દરમિયાન આપણને પ્રણાલી જે છે એ પ્રણાલી શબ્દ જે છે એ જોવા મળશે. સંપૂર્ણ ચેપ્ટર દરમિયાન એન્થાલ્પી આવા શબ્દો આપણને જે છે એ વારંવાર જે છે એ જોવા મળશે. આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, ઉષ્મા ક્ષમતા, બંધ એન્થાલ્પી. ચાલો, આવી રીતના તો આવા અલગ પ્રકારના તમામ પ્રકારના શબ્દો જે છે એ ધીમે ધીમે આવ્યા રાખશે. આપણે આ તમામ જે છે એની સમજણ જે છે એ સમજણ રહેતા રહીશું. પણ આપણે સૌ પ્રથમ શરૂઆત જે છે એ શરૂઆત કરશું અહીંયાથી. જો શરૂઆત શેનાથી કરશું છોકરાઓ? પ્રણાલી દ્વારા. તો જો આપણે છોકરાઓ પ્રણાલી શબ્દની વાત કરીએ તો એનો મતલબ શું થશે? તો આખી વાત કરવા જઈએ તો આવી રીતના હોય છે કે આપણે સંપૂર્ણ વિશ્વની વાત કરીએ તો આ સંપૂર્ણ વિશ્વની અંદર પ્રણાલી જે છે એ એક નાનામાં નાનો ભાગ છે. પ્રણાલી અને બાકી જે વધેલો ભાગ છે એ બાકી વધેલા ભાગને આપણે પર્યાવરણ તરીકે ઓળખશું. તો એમાં પ્રણાલી એટલે શું થાય એની પહેલા આપણે વ્યવસ્થિત રીતે છે એ ચર્ચા કરીએ. જો આપણે છોકરાઓ પહેલા આવું સમજીએ કે આપણી પાસે આ એક સરસ મજાનું જે છે એ વિશ્વ આવેલું છે. જો આટલા ભાગને આપણે શેના વડે દર્શાવી દઈએ? તો કે આખો જે આપણો ભાગ બનાવ્યો ને છોકરાઓ, આને આપણે વિશ્વ તરીકે દર્શાવી દઈએ. જો આ વિશ્વ થઈ ગયો. હવે આની અંદરના ભાગની જો આપણે વાત કરીએ તો એક કસનળી લઈએ. જો આની અંદરના આપણે ભાગની વાત કરીએ તો એક કસનળી જે છે એ કસનળી લઈએ. આ આપણી પાસે એક કસનળી છે. અને કસનળી છે ને હદરેખાનું કામ કરશે. જો શેનું કામ કરશે છોકરાઓ? હદરેખા. પ્રણાલી અને પર્યાવરણ આ બે વચ્ચેની જો આપણે વાત કરીએ તો એ બે વચ્ચેની હદરેખાનું કામ જે છે એ કોણ કરવાનું છે છોકરાઓ? તો કે હદરેખાનું કામ કરશે આ આપણી કસનળી. ચલો, આવી રીતના બેને અલગ પાડવા માટે, પ્રણાલી અને પર્યાવરણને અલગ પાડવા માટે હદરેખા આવશે. હવે છોકરાઓ આપણે આની અંદર સોડિયમ કાર્બોનેટના ટુકડા નાખી દઈએ. જો આ આપણી પાસે જે છે એ શું આવી ગયું છોકરાઓ? તો કે આ આપણી પાસે સોડિયમ કાર્બોનેટના ટુકડા છે. Na2CO3. શું નામ થશે આ ભાઈબંધનું? તો કે આ ભાઈબંધનું નામ છે સોડિયમ કાર્બોનેટ. સાંભળો, શું કહેવાની વાત છે છોકરાઓ? તો કે આને આપણે સોડિયમ કાર્બોનેટ તરીકે ઓળખશું. હવે આના ઉપરના ભાગમાંથી આપણે આની અંદર સાંદ્ર HCl નો ઉમેરો કરશું. જો શેનો ઉમેરો કરવાનો છે છોકરાઓ? તો કે સાંદ્ર HCl આપણે ઉમેરશું. એટલે સ્વાભાવિક છે કે હવે આ HCl અને આ સોડિયમ કાર્બોનેટ આ બે વચ્ચે પ્રક્રિયા થશે. હવે આ પ્રક્રિયા થાય અને એનું આપણે અવલોકન કરીએ તો આટલો જે મેં વિસ્તાર બનાવ્યો કે નહીં, જો મેં આટલો વિસ્તાર જે છે એ આની અંદર આપણે છોકરાઓ દર્શાવ્યો કે HCl અને સોડિયમ કાર્બોનેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે
અને જેનું આપણે અવલોકન મેળવી શકવાના છીએ. તો વિશ્વનો આટલો જે નાનામાં નાનો ભાગ છે આને પ્રણાલી કહેવાય. કોને પ્રણાલી કહેવાય છોકરાઓ? આને પ્રણાલી કહેવાનું છે, જ્યાં આપણે અવલોકનની નોંધ લઈ શકાય. તો આની વ્યાખ્યા જે રહી ને છોકરાઓ, એ આવી રીતની થશે. જો પ્રણાલીની વ્યાખ્યા શું થાય, તો કે જો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ, સાંભળજો, જો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ, આખે આખું અવળું મોટું વિશ્વ છે એની અંદર આટલો જ એવો ભાગને આપણે જોશું. વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ, બરાબર છે, વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જ્યાં પ્રયોગો કરી અવલોકનની નોંધ લઈ શકાય તેને પ્રણાલી કહે છે. જો આવી રીતે. તો આવી રીતે આપણે પ્રણાલીની વ્યાખ્યા આપશું કે આટલો એવો ભાગ છે કે જ્યાં તમે પ્રયોગ કર્યો અને આપણને ખબર પડી. જો ખબર શું પડી કહેવાનું બાકી છે. શું ખબર પડી? કે જો તમે આ Na2CO3 ની ઉપર છોકરાઓ સાંદ્ર HCl નાખો ને, એટલે જો આમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, તરત જ અહીંયા CO2 ના ઉભરા આવવા માંડે. શું આવવા માંડે? CO2 ના ઉભરા આવવા માંડે. એટલે જો આ CO2 વાયુ તાત્કાલિક ધોરણે મંડે છૂટો પડવા મોટેથી, બરાબર, NaCl છૂટું પડશે અને પાણી બનશે. શું બનશે છોકરાઓ? NaCl છૂટું પડશે અને પાણી બનશે. તો જો આવી રીતે છોકરાઓ, તો અહીંયા જે આ CO2 ના ઉભરા આવે છે ને એની આપણને નોંધ મળી. જે નોંધ મેળવીને એટલા ભાગને પ્રણાલી કહેવાનું છે. તો આ મેં શું દર્શાવ્યું છોકરાઓ? તો કે જો આટલું મેં દર્શાવ્યું ને એ પ્રણાલી. હવે આટલા ભાગની સિવાય આ ઉપરનો ખાલી ભાગ, આ બધો ભાગ, એને શું કહેવાય? એને પર્યાવરણ કહેવાય. પ્રણાલી કેટલું? આજે મેં લાલ કલરનું કુંડાળું કર્યું કે નહીં, કે જેમાં પ્રક્રિયા થઈ અને CO2 છૂટો પડ્યો, આટલો ભાગ પ્રણાલી. બાકી બધો ભાગ કયો છોકરાઓ? તો કે બાકી બધો ભાગ પર્યાવરણ. અને બધું ભેગું થઈને શું બની જશે? વિશ્વ બની જશે. તો આપણને ખાલી આટલી ખબર પડી કે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ એટલે પ્રણાલી, જ્યાં પ્રક્રિયા થશે, જેની આપણને ખબર પડશે કે અહીંથી આવી રીતે CO2 વાયુ ઉત્પન્ન થાય છે. તો આપણે આ પ્રણાલી જે છે એ પ્રણાલીની એક વ્યાખ્યા શીખવાડી. હવે આપણે આ છોકરાઓ પ્રણાલી જે છે એ પ્રણાલીના પ્રકારની વાત કરીએ. જો થોડુંક એવું આપણે અહીંયા ધ્યાન રાખશું. તો આપણે પ્રણાલીની વ્યાખ્યા સમજાવી દીધી છે. હવે આપણે શું લખવાનું છે? તો કે પ્રણાલીના પ્રકાર. પ્રણાલીના પ્રકારો. પણ સાંભળો, આજે પ્રણાલીના પ્રકારની આપણે વાત કરવાની છે ને, એનો આધાર શેના ઉપર છે? તો કે પ્રણાલીના પ્રકારનો આધાર છે દ્રવ્ય અને ઉર્જા. આ દ્રવ્ય અને ઉર્જા જ્યારે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપલે કરે ને ત્યારે પ્રણાલી અને પર્યાવરણ આ બંનેની જ્યારે આપલે થતી હોય છે કે નહીં, ત્યારે એમની વચ્ચે કેવો સંબંધ હોય છે કે પ્રણાલીમાંથી તમે પર્યાવરણમાં જાઓ અને પર્યાવરણમાંથી પાછા ક્યાં આવો? પ્રણાલીની અંદર. તો દ્રવ્ય અને ઉર્જામાં કેવા કેવા ફેરફારો થાય એની સાપેક્ષમાં આખી આપણે આ પ્રણાલી જે છે એનું વર્ગીકરણ કરશું. એટલે આપણે આ પ્રણાલી છે ને છોકરાઓ, એને 3 ભાગમાં વહેંચી દેશું. કેટલા ભાગમાં વહેંચી દેવાની છે પ્રણાલીને? 3 ભાગ જે છે એ 3 ભાગમાં વહેંચી દઈશું. ચાલો 1, 2 અને 3. પણ આજે મુદ્દો રહ્યો ને છોકરાઓ, એ આપણને શેમાં પૂછાય? તો કે આ મુદ્દો છે ને MCQમાં પૂછાય. આમાંથી કોઈ થિયરીના મુદ્દા કે દાખલાઓ કાંઈ પૂછાવાના નથી. ચાલો પહેલું શું આવશે? તો કે પહેલું આવશે
ખુલ્લી પ્રણાલી. જો ખુલ્લી પ્રણાલીની વાત કરીએ તો આને ઓપન સિસ્ટમ તરીકે દર્શાવાય. ઓપન સિસ્ટમ પ્રણાલી જે છે એ એક સિસ્ટમ થઈ. બીજા નંબરની જો વાત કરીએ ને છોકરાઓ તો એને બોલવામાં આવશે બંધ પ્રણાલી. ચલો બંધ પ્રણાલીની વાત કરીએ તો આપણે એને કહેવાનું છે ક્લોઝ સિસ્ટમ. ચલો આવી રીતે. અને ત્યાર પછી જે ત્રીજો પ્રકાર છે ને એ આપણે કોરોનામાં શીખી ગયા છોકરાઓ. એને કહેશું આપણે નિરાળી પ્રણાલી. અત્યાર સુધી આપણે આ ઉષ્માગતિશાસ્ત્રમાં ભણતા જ હતા, પણ પછી કોરોનામાં આપણને આના વિશે ખબર પડી ગઈ. આને આઇસોલેટેડ કહેવાય. આઇસોલેટેડ સિસ્ટમ એટલે એક વખત તમને કોરોના થાય પછી એવી જગ્યાએ જતું રહેવાનું જેમાં તમે પોતે બહાર ન આવી શકો કે બહારથી કોઈ અંદર ન આવી શકે. એને આઇસોલેટેડ કર્યું કહેવાય. બરાબર છે. તો એ આઇસોલેટેડ જે થતું હોય કે નહીં એને આપણે ઓળખવાનું થશે નિરાળી પ્રણાલી તરીકે. હવે અહીંથી ચાલુ કરીએ. ખુલ્લી પ્રણાલીનો મતલબ શું થાય? તો કે ભાઈ ખુલ્લી પ્રણાલીનો મતલબ છે ને એ આવો થશે કે દ્રવ્ય અને ઉષ્મા. હવે હું ઉર્જાને અત્યારે ઉષ્માના સ્વરૂપમાં દર્શાવું છું. રેડી? ચાલો સાંભળજો. તો દ્રવ્ય અને ઉષ્મા બંનેની આપલે પ્રણાલીમાંથી પર્યાવરણમાં, સાંભળજો, પ્રણાલીમાંથી પર્યાવરણમાં અને પર્યાવરણમાંથી પ્રણાલીમાં આપમેળે થઈ શકે છે. તો આને બોલવામાં આવશે છોકરાઓ ખુલ્લી પ્રણાલી. આનો મતલબ શું થયો જો આપણે મતલબ સમજાવીએ છીએ તો કે ભાઈ મતલબ આપણે ખાવા પીવાની વાત કરશું. રકાબીમાં રહેલી ચા, બરાબર છે, અથવા ખુલ્લામાં મૂકેલો બરફનો ટુકડો. તો આ કેવું થયું છોકરાઓ કે તમે ખુલ્લામાં બરફનો ટુકડો મૂકશો તો ધીમે ધીમે એ પર્યાવરણમાંથી ઉષ્મા જે છે એનો સ્વીકાર કરશે અને પછી ધીમે 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 પીગળવા મળશે. અને રકાબીમાં રહેલી ચાની વાત કરીએ ગરમ ગરમ, તો એ પોતાની ઉષ્મા કોને આપી દેવાનું છે? તો કે પોતાની ઉષ્મા પર્યાવરણને આપી દેશે. બરાબર? એક શું કરશે? પર્યાવરણમાંથી ઉષ્મા સ્વીકારશે અને પીગળી જશે. અને બીજું શું કરશે? પોતાની ઉષ્મા પર્યાવરણને આપી દેશે. એટલે ઉષ્માની આપલે થાય. પછી તમે આ જ વસ્તુ જે છે એ પેટ્રોલના સ્વરૂપમાં લ્યો તો પેટ્રોલને તમે ખુલ્લું રાખો, કેરોસીનને તમે ખુલ્લું રાખો, ધીમે ધીમે શું થાય? ઉડવા માંડે. એટલે દ્રવ્યની પણ આપલે થાય, ઉષ્માની પણ આપલે થાય. જો બેયની આપલે થઈ શકતી હોય તો આવી પ્રણાલી જે છે એને ખુલ્લી પ્રણાલી કહેવાય. ચલો હવે આપણે બંધ પ્રણાલીની વાત કરીએ. બંધ પ્રણાલીનો મતલબ શું થાય એ આપણે સમજીએ. ચાલો આવી રીતના. તો આનો મતલબ એમ થશે, તમે બોટલની અંદર જે છે, કાચની બોટલ છે આપણી પાસે, એની અંદર જે છે એ ઠંડુ પાણી ભરી દીધું છે. તો હવે તો એ પાણીનું કાંઈ થવાનું નથી. પાણી જે છે એ ક્યાંય જવા નથી, બોટલની અંદર પેક રહેશે. પણ એની ઉષ્મા જે રહી કે નહીં એમાં તરત જ બે પ્રકારના ફેરફારો થશે. કયા બે પ્રકારના ફેરફારો? તમને સ્વાભાવિક રીતે ખબર છે કે આપણે ઠંડી પાણીની બોટલને રાખીએ રૂમની વચ્ચોવચ્ચ તો થોડીક વાર પછી શું થઈ જાય? નોર્મલ થાય. કેવી થઈ જાય? નોર્મલ થઈ જાય. એ જ રીતે તમે ગરમ ગરમ વસ્તુ જે છે ને કાચની બોટલમાં ભરીને રૂમની વચ્ચે રાખી દો, શું થાય? નોર્મલ થાય. બરોબર છે કે રૂમ ટેમ્પરેચરે આવી જાય. ગરમ વસ્તુ જે છે રૂમ ટેમ્પરેચરે આવશે, ઠંડી વસ્તુ રૂમ ટેમ્પરેચરે આવશે. પણ બોટલ બંધ છે એટલે એનું દ્રવ્ય ક્યાંય જવાનું નથી. દ્રવ્ય પોતાની જગ્યાએ જ રહેવાનું છે. એટલે જો અહીંયા દ્રવ્યની આપલે બંધ થઈ ગઈ, માત્ર ને માત્ર ઉષ્માની આપલે ચાલુ રહે. તો આને શું કહેશું છોકરાઓ? કાચની બંધ બોટલમાં રહેલ કોલ્ડ ડ્રિંક્સ. તમે ઠંડી ઠંડી જે છે કોલ્ડ ડ્રિંક્સને મૂકી દો તો શું થાય? અંદર જ રહે, ખાલી જે છે તાપમાન બદલાય. અને ત્રીજા નંબરની આપણે વાત કરીએ છોકરાઓ, આઇસોલેટેડ સિસ્ટમ એટલે નિરાળી પ્રણાલી. આની જો આપણે વાત કરીએ તો દ્રવ્ય અને ઉષ્મા બંનેની આપલે પ્રણાલીમાંથી પર્યાવરણમાં
કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં થવાની નથી. આ બેયના ડાટા મારી દેશે. જો શું કરશે છોકરાઓ? બેયના ડાટા મારી દેશે. અત્યારે આપણે ઓલા સરસ મજાના જે છે એ સ્ટીલની જે છે એ બોટલો નીકળી છે, એમાં આપણે સવારે ઠંડુ પાણી ભરી લઈએ ને તો બપોર સુધી હાલે. ખ્યાલ આવી ગયો? ગરમ ગરમ જે છે એ થર્મોસમાં ચા લઈ લ્યો તો શું થાય? એમાં પાણી પીવાની જરૂર નહીં, મેં જોઈ લીધી. તો એનો મતલબ શું થયો છોકરાઓ? તો એનો મતલબ આવો થયો કે આપણે થર્મોસની વાત કરીએ તો થર્મોસમાં ચા કેવી રહે? ગરમની ગરમ રહે. પણ આપણે એક શબ્દ વાપરશું, સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક. સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક મોંઘા મેળો થોડોક લેવાનો. પણ એક વસ્તુ નોટ ડાઉન કરવાની છે. ઘરે રહેવાનું ચાલુ કરો. એક વસ્તુ શું આપણે નોટ ડાઉન કરવાની છે છોકરાઓ? કે 100% નિરાળી પ્રણાલી શક્ય નથી. બરાબર? 100% કોઈ દિવસ નિરાળી પ્રણાલી શક્ય નથી. નકર શું થાય? રવિવારની સવારે અવળો મોટો કિટલો ભરીને ચા બનાવીને મૂકી દે, આખું અઠવાડિયું હાલે. પણ એવું શક્ય બનતું નથી. બરાબર છે? ચાલો હવે આપણે પ્રક્રમ જે છે એ પ્રક્રમની વાત કરીએ. બસ હાલો અહીંયા ધ્યાન રાખો. હવે આપણે શેની વાત કરવી છે છોકરાઓ? તો કે હવે આપણે પ્રક્રમ જે છે એની વાત કરશું. પ્રક્રમનો મતલબ થશે પ્રક્રિયા. પ્રક્રિયા એટલે પ્રોસેસ. પણ આ પ્રોસેસ કોની છે એની આપણે ચર્ચા કરીએ. જો જ્યારે આપણે છોકરાઓ આમ સમજાવીએ છીએ કે આપણી પાસે એક પ્રકારની પ્રણાલી છે, એનું રૂપાંતરણ મારે બીજી પ્રણાલીમાં કરવું છે. જો અહીંયા મારી પાસે એક સરસ મજાની પ્રણાલી હતી છોકરાઓ, એનું આપણે જે છે એ પ્રણાલી 2માં રૂપાંતર કરવું છે. જો આ સિસ્ટમ 1 છે, એમાંથી આપણે સિસ્ટમ 2માં જવું છે. જો પ્રણાલી 1માંથી ક્યાં જવું છે? પ્રણાલી 2માં. અથવા પ્રણાલી 2માંથી પાછું ક્યાં આવવું છે? પ્રણાલી 1માં. તો આ દરમિયાન આપણે જુદી જુદી પ્રક્રિયા કરવી પડશે. શું કરવું પડશે છોકરાઓ? જુદી જુદી પ્રક્રિયા, પ્રોસેસ. એ પ્રોસેસને બોલવામાં આવે છે પ્રક્રમ. શું બોલવામાં આવે છે? પ્રક્રમ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે પ્રણાલી એકનું રૂપાંતરણ પ્રણાલી 2માં કરવા આવે ત્યારે થતી પ્રક્રિયાને પ્રક્રમ ટપકા એને આપણે પ્રક્રમ તરીકે ઓળખશું. આપણે શું કરશું? એક પ્રણાલીમાંથી બીજી પ્રણાલીમાં જતું રહેવું છે, તો એક પ્રણાલીનું બીજી પ્રણાલીમાં જે રૂપાંતર કરવાની વાત આવશે એને પ્રક્રમ તરીકે ઓળખશું. હવે આ પ્રક્રમ જે છે ને એના પાછા પ્રકાર આવશે. જો આપણે આ જે પ્રક્રમ શબ્દ વાપરો ને છોકરાઓ, એના પણ પ્રકાર આવશે. પ્રક્રમ. તો પ્રક્રમને આપણે કેટલા ભાગમાં વહેંચી દઈશું આપણે છોકરાઓ? તો જો આવી રીતે હાલો 4 ભાગમાં જે છે એ વહેંચી દઈએ. કેટલા ભાગમાં વહેંચી દેવું છે છોકરાઓ? 4 ભાગમાં. આ પણ MCQ નો એક ભાગ થશે છોકરાઓ. રેડી? શેનો ભાગ થવાનો છે છોકરાઓ? MCQ જે છે એ MCQ નો ભાગ થશે. જો પહેલા નંબરની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આને ઓળખવું છે આપણે સમતાપી પ્રક્રમ. જો આને શેના તરીકે દર્શાવશું? સમતાપી પ્રક્રમ જે છે એના તરીકે દર્શાવશું. બીજાની વાત કરીએ તો એને બોલશું સમદાબી પ્રક્રમ. તો એકદમ સિમ્પલ વસ્તુ છે. આ બધા ટર્મિનોલોજી બોલાય. શું બોલાય છોકરાઓ? ટર્મિનોલોજી. સમકદી પ્રક્રમ, કે અલગ અલગ પ્રકારના શબ્દો આપણે શરૂમાં શીખવાના હોય, જેનો પાછળથી આપણે ઉપયોગ કરશું. અને છેલ્લાને કહીશું સમોષ્મી પ્રક્રમ.
જો તો હવે આ બધાની વ્યાખ્યા શું થશે? જો બધાની વ્યાખ્યા એક જ સમાન કે જ્યારે પ્રણાલી 1 નું રૂપાંતર પ્રણાલી 2 માં કરવામાં આવે છે ત્યારે તાપમાનનો ફેરફાર અચળ રાખવામાં આવે છે. એટલે સમાન તાપમાને થતી પ્રક્રિયા. બીજા શબ્દમાં શું કહેવાય છોકરાઓ? સમાન તાપમાને થતી પ્રક્રિયા. આનો મતલબ આવો થશે. આનો મતલબ કેવો થશે છોકરાઓ? આનો મતલબ આવો થશે. હાલો હવે જો સમદાબી પ્રક્રમનો મતલબ શું થયો? કે જ્યારે આપણે એક પ્રણાલીનું રૂપાંતર બીજી પ્રણાલીમાં કરીએ છીએ ત્યારે દબાણનો ફેરફાર અચળ રહે છે. જો દબાણનો ફેરફાર અચળ રહે છે. તો આનો મતલબ શું થયો ભાઈ? દબાણનો ફેરફાર અચળ, એનો મતલબ શું થયો? સમાન દબાણે થતી પ્રક્રિયા. સમાન દબાણે થતી પ્રક્રિયા. દબાણને આપણે અચળ રાખી દીધું છે. સમકદીનો હવે આપણને મતલબ સમજાઈ જાય છોકરાઓ કે જ્યારે તમે પ્રણાલીનું એકબીજામાં રૂપાંતર કરો છો ત્યારે કદનો ફેરફાર અચળ રહે છે. અચળ રહે છે મતલબ કે સમાન કદે થતી પ્રક્રિયા અથવા તો રૂપાંતરણ. ચાલો તો હવે આ જ રીતે છેલ્લો જે શબ્દ છે એ છેલ્લો શબ્દ પણ આપણને આવડી જશે. સમોષ્મી પ્રક્રમનો મતલબ શું થયો છોકરાઓ? ઉષ્માનો ફેરફાર અચળ રહે છે. અચળ રહે છે. બીજા શબ્દમાં કેવું હોય તો સમાન ઉષ્માએ થતી પ્રક્રિયા. સમાન ઉષ્માએ થતી પ્રક્રિયા. તો આવી રીતે આપણે છોકરાઓ પહેલા પ્રણાલી સમજાયું અને હવે આ જ રીતે આપણે શું સમજાયું છે? પ્રક્રમ. તો આ બધા શબ્દો જે છે એ ધીમે ધીમે આપણે સમજતા જશું. હવે આના ગુણધર્મોની ચર્ચા કરશું. શેની ચર્ચા કરશું? ગુણધર્મોની. રેડી? ચાલો હવે આ જો છોકરાઓ હાલો હવે પ્રણાલી પ્રક્રમ એના પછીનો નવો ટોપિક આપણે છોકરાઓ વાત કરવાની છે ગુણધર્મો વિશે. શેના વિશે વાત કરશું આપણે છોકરાઓ? ગુણધર્મો. આપણે બે પ્રકારના ગુણધર્મો જે છે એની ચર્ચા કરશું. ચલો પહેલા નંબરની જો વાત કરીએ તો આને બોલવામાં આવશે માત્રાત્મક ગુણધર્મો. આજે આપણે શબ્દ વાપરો છોકરાઓ માત્રાત્મક અથવા બોલશું એને જથ્થાત્મક ગુણધર્મ. જો આવી રીતે છોકરાઓ શેની વાત કરશું? માત્રાત્મક અથવા તો જથ્થાત્મક ગુણધર્મ. હવે આ છે ને એક એમસીક્યુ સ્પેશિયાલિસ્ટ ટોપિક કહેવાય. આમાંથી એમસીક્યુ પૂછાવાના ચાન્સ ઘણા બધા વધારે. કઈ રીતે? જો સમજીએ. પદાર્થના જે ગુણધર્મ દર્શાવવા માટે જથ્થાની જરૂર પડે. જથ્થાની જરૂર પડે તેને જથ્થાત્મક અથવા તો માત્રાત્મક ગુણધર્મ કહેવાય. તમે જથ્થો દર્શાવ્યા વગર ઈ પદને સમજાવી શકતા નથી તો એને શેના તરીકે દર્શાવશું? એને આપણે આ જથ્થાત્મક અથવા માત્રાત્મક ગુણધર્મ તરીકે દર્શાવશું. જો આપણે છે ને ઉદાહરણ તરીકે વાત કરીએ. ઉદાહરણ તરીકે પહેલો શબ્દ છે દળ. દળ શબ્દ સાંભળીને તરત પ્રશ્ન પૂછવો પડે આપણે
કેટલા કિલોગ્રામ, કેટલા ગ્રામ, કેટલા મિલીગ્રામ, તમે એનો આંકડો લખ્યા વગર કોઈ વસ્તુને સમજાવી શકો નહીં. એટલે દળ જે છે એના માટે જથ્થો દર્શાવવો જરૂરી છે. બીજો શબ્દ આવશે છોકરાઓ કદ. આપણે કદ બોલીએ એટલે તરત કેવું પડે 250 ml, 500 ml, 1.5 લીટર, 2 લીટર. જ્યાં સુધી તમે એનો જથ્થો ન દર્શાવો ને ત્યાં સુધી એ વસ્તુને આપણે દર્શાવી શકતા નથી. એના પછી આવશે છોકરાઓ ઉત્કલન બિંદુનો વધારો અથવા તો ઠાર બિંદુનો ઘટાડો. હવે જો આનો મતલબ શું થાય, કેમ કે આ જ વસ્તુ હું બાજુમાં લખીશ તો આપણે પહેલા એને સમજાવવું પડશે. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે પાણીનું ઉત્કલન બિંદુ છે 100 અંશ સેલ્સિયસ. હવે જો એમાં હું 5 ગ્રામ મીઠું નાખું કે નહીં તો ઉત્કલન બિંદુ વધે, પણ એ 5 ગ્રામની સાપેક્ષમાં વધે. માની લો કે એમાં હું 10 ગ્રામ મીઠું નાખું તો એના કરતાંય વધે. તો પાણીની અંદર તમે મીઠાનો કેટલો જથ્થો ઉમેરો છો એને આધારે ઉત્કલન બિંદુમાં વધારો થાય. બીજા શબ્દમાં વાત કરીએ, પાણીનું ઠાર બિંદુ 0 અંશ સેલ્સિયસ છે. હવે તમે એમાં ફરીથી મીઠું નાખો તો એનું ટેમ્પરેચર માઇનસમાં જાય. તમે એમાં 10 ગ્રામ મીઠું નાખો તો વધારે માઇનસમાં જાય. એટલે ઠાર બિંદુ નીચું નીચું આવતું જાય, પણ શેના ઉપર આધાર રાખે? મીઠાના જથ્થા ઉપર આધાર રાખે. તો તમે જથ્થો બદલશો તો ગુણધર્મ બદલાઈ જશે. પહેલો શબ્દ વાપરો દળ, બીજો શબ્દ વાપરો કદ, ત્રીજો અને ચોથો ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુનો ઘટાડો. હવે એના સિવાયના જે શબ્દ વાપરું છું ને આ ચેપ્ટરમાં હવે શીખશું. ચલો કયો આવશે છોકરાઓ? તો કે હવે આવશે એન્થાલ્પી ફેરફાર. હવે આ બધા શબ્દો આપણે આ ચેપ્ટરમાં શીખવાડશું. બીજો શબ્દ આવશે છોકરાઓ આંતરિક ઉર્જાનો ફેરફાર. આંતરિક ઉર્જા ફેરફાર. જો આવી રીતે આ બધું આપણે હવે આ ચેપ્ટરમાં શીખશું. ડેલ્ટા યુ અથવા ડેલ્ટા ઈ વડે દર્શાવવામાં આવે છે એને. ચાલો ત્રીજા નંબરે આવશે એન્ટ્રોપીનો ફેરફાર. એન્ટ્રોપીનો ફેરફાર એને ડેલ્ટા એસ વડે દર્શાવશો. અને એના પછી આવશે મુક્ત ઉર્જા ફેરફાર. શું આવશે? મુક્ત ઉર્જા ફેરફાર. છોકરાઓ એને ડેલ્ટા જી વડે દર્શાવશું. જો તો આ બધા એવા ગુણધર્મો આવ્યા કે જેમાં જથ્થો શબ્દ વાપરવો પડે. તમે જથ્થો શબ્દ ન વાપરો તો એક પણ ગુણધર્મ સમજાવી શકાતો નથી. ચાલો બીજો ગુણધર્મ કયો આવશે છોકરાઓ? તો કે ભાઈ બીજો ગુણધર્મ આવશે વિશિષ્ટ ગુણધર્મ. ચાલો બીજો ગુણધર્મ છે વિશિષ્ટ ગુણધર્મ. વિશિષ્ટ ગુણધર્મ એટલે શું થાય? ચાલો પાછા સમજીએ. પદાર્થના, ચાલો એનો મતલબ શું થાય? પદાર્થના જે ગુણધર્મ દર્શાવવા માટે જથ્થાની જરૂર જ નથી. જથ્થાની જરૂર નથી. એને શેના વડે દર્શાવશું આપણે? તો કે ભાઈ એને દર્શાવવાનું છે આપણે વિશિષ્ટ ગુણધર્મ તરીકે. જો હવે આ વિશિષ્ટ ગુણધર્મ કયા કયા છે એની વાત કરીએ. આ એવા ગુણધર્મ છે કે જેમાં આપણે જથ્થો બોલવો જ નહીં પડે, એમને ખબર પડી જશે. ચલો ઉદાહરણ તરીકે આપણે લઈએ છોકરાઓ. તો કે ભાઈ પહેલો મુદ્દો છે ઘનતા. જો આપણે પાણીની ડેન્સિટીની વાત કરીએ તો પાણીની ડેન્સિટી આપણે કહીએ કે 1 છે, બરાબર, નિયરલી ઇક્વલ ટુ 1, 0.995 હોય. તો તમે 10 ml પાણી લ્યો ને તો એની ઘનતા 1 થાય. તમે 100 ml પાણી લ્યો એની ઘનતા 1 થાય. આપણે 1 લીટર પાણી લઈએ, 10 લીટર પાણી લઈએ, પાણીની ઘનતા 1 જ થાય. ઘનતા એ કેવો થયો છોકરાઓ? તો કે ઘનતા એ વિશિષ્ટ ગુણધર્મ થયો. ચલો પછી આવશે
પાણીને તમે ઢોળો તો પાણીનું જે વહન થવાનું છે એ સરખું જ રહેશે, ગમે એટલું પાણી હોય તો પણ. પછી આવશે સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે કહેવાય છોકરાઓ ચિકાસ, અને વિસ્કોસિટી તરીકે દર્શાવાય. શેના તરીકે દર્શાવાય? વિસ્કોસિટી તરીકે. વિસ્કસ પાણી જે છે એની વિસ્કોસિટી ફિક્સ હોય, તમે ગમે એવું પાણી લ્યો, પાણીની ચિકાસ એક જ સરખી રહે. તેલની વાત કરીએ, તેલની ચિકાસ એક જ સરખી રહે. ફેવિકોલની વાત કરીએ, ફેવિકોલની ચિકાસ એક જ સરખી રહે. મીણ લઈ આવો એક સરખું રહે, મધ લઈ આવો એક સરખું રહે. પછી તમે જાજુ ઓછું લ્યો એનાથી એને ફેર પડવાનો નથી. વાટકીમાં લ્યો, તપેલીમાં લ્યો કે ડોલ ભરીને, દરેક વસ્તુ માટેની સ્નિગ્ધતા એક જ સરખી હોય. પછી આવશે વક્રી ભવનાંક. વક્રી ભવનાંક, તમે પાણીનો વક્રી ભવનાંકની વાત કરો, સ્નેલનો નિયમ, બરાબર, તો એ બધા માટે સરખો જ લાગુ પડે, બરાબર. હવાનું માધ્યમ છે તો એ ફિક્સ જ હોય, પાણીનું માધ્યમ છે તો ફિક્સ જ હોય. ખ્યાલ આવી ગયો? તો આ વક્રી ભવનાંક એનો હંમેશા કેવો હોય? એક જ સરખો હોય. ત્યાર પછી આવશે એકલું ઉત્કલન બિંદુ. ત્યાર પછી કોણ આવશે છોકરાઓ? એકલું ઉત્કલન બિંદુ. જો અહીંયા ઉત્કલન બિંદુનો વધારો શબ્દ મેં વાપર્યો હતો, અહીંયા ઉત્કલન બિંદુ જ શબ્દ વાપરીએ છીએ. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 100 અંશ સેલ્સિયસ. કેટલા પાણીનું? ગમે એટલા પાણીનું. કોઈ પણ પાણી હોય 100 અંશ સેલ્સિયસે ઉકળી જાય જ. પછી કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ ગલન બિંદુ. ગલન બિંદુ ન બોલવું હોય તો ઠાર બિંદુ. ગલન બિંદુ ન બોલવું હોય તો ઠાર બિંદુ, બરાબર. 0 અંશ સેલ્સિયસ, ગમે એટલા પાણીનું. તો આ બધા ગુણધર્મ કે જે કોઈ દિવસ જથ્થાની જરૂર પડશે નહીં, આ બધા ગુણધર્મ કે જેમાં જથ્થાની જરૂર પડે જ છે. રેડી? ચાલો પહેલા આટલું લખી લઈએ. હવે આ જો અહીંયા છોકરાઓ આપણે એક સરસ મજાનું એડિટિંગ શું કર્યું છે એ જરાક જોઈ લ્યો, કે આપણે માત્રાત્મક અથવા જથ્થાત્મક ગુણધર્મને ટૂંકમાં યાદ રાખવું હોય તો આમ દ્રવ્યના જથ્થા ઉપર આધારિત ગુણધર્મો અને દ્રવ્યના બંધારણ ઉપર આધારિત ગુણધર્મો. જો આટલી વસ્તુ આપણે યાદ રાખી લઈએ અને આટલા ઉદાહરણ આપણે યાદ રાખી લેવાના છે, એકદમ સરસ જે છે એ સરસ થઈ જશે. રેડી? ચાલો હવે આપણે શું કરશું છોકરાઓ? તો કે હવે આપણે ઉષ્માગતિ શાસ્ત્રના કેટલા નિયમ આવશે એની ચર્ચા કરવાની છે. એટલે હવે આપણે થર્મોડાયનેમિક્સના જે નિયમો બોલાય છે એ નિયમોની ચર્ચા કરશું. ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમો જો આવી રીતે દર્શાવશું. ઉષ્માગતિશાસ્ત્રની વાત કરીએ છોકરાઓ તો અલગ અલગ રીતે આપણને આવા 4 નિયમ જે છે એ જોવા મળશે. ઉષ્માગતિશાસ્ત્ર માટે પહેલી જો આપણે વાત કરશું તો એને બોલવાનું છે ઉષ્મા ગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ. શું લખશું છોકરાઓ આપણે? ઉષ્મા ગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ. તો જ્યારે આપણે આ શૂન્ય નિયમની વાત કરશું ને એનો મતલબ આવો થયો, ઉષ્મા ગતિ શાસ્ત્રના શૂન્ય નિયમમાં આપણે તાપમાનની ચર્ચા કરશું. એ કોની સાપેક્ષમાં સમજાવવામાં આવશે છોકરાઓ? તાપમાનની સાપેક્ષમાં જે છે એ તાપમાનની સાપેક્ષમાં આપણે ભણાવશું કે ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ કહેવાય કોને, તાપમાન જે છે તાપમાન શું છે, કઈ રીતે એનું સંતુલન આવે છે, દરેક વસ્તુ. ચાલો બીજા નંબરની જો આપણે વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે હવે આપણી પાસે આ ઉષ્માગતિ શાસ્ત્રનો જે પ્રથમ નિયમ આવશે, ઉષ્મા ગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ, જો આવી રીતે. તો આ જે ઉષ્માગતિ શાસ્ત્રનો જે પ્રથમ નિયમ આવે છે ને એને આવી રીતે સમજાવશું. એ આંતરિક ઉર્જાની સાપેક્ષમાં હોય છે. કોની સાપેક્ષમાં હોય છે છોકરાઓ? આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય એને. કોણ છે ભાઈ આંતરિક ઉર્જાનો ફેરફાર? તો કે બીજો ડેલ્ટા યુની સાપેક્ષમાં. હવે ડાયરેક્ટ ડેલ્ટા યુ નહીં મળે, પ્રણાલી
માટે આપણે બે પ્રકારના શબ્દોની ચર્ચા કરવી પડશે. ઉષ્માની લેવડ દેવડ અને કાર્યની લેવડ દેવડ. જો અહીંયા જે છે એ આપણે આવી રીતે સમજાવશું. આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ગોતવાનો ખરા, પણ કોની સાપેક્ષમાં? ઉષ્મા અને કાર્યની સાપેક્ષમાં જે છે એ આપણે ગોતવાનો થશે. ચાલો એના પછીની વાત કરીએ તો મેઇન વસ્તુ આ છોકરાઓ, મેઇન વસ્તુ કોણ? ઉષ્મા ગતિ શાસ્ત્રનો બીજો નિયમ. જો ઉષ્મા ગતિ શાસ્ત્રનો બીજો નિયમ, આમાં આપણે સૌથી વધારે માહિતી જે છે એ આમાં મેળવશું. આ કોની માટે હોય છે? તો કે આ બે પ્રકારના ફેરફારો માટે હોય છે. એન્ટ્રોપીનો ફેરફાર હોય એ પણ અહીંયા નક્કી કરવામાં આવશે, એટલે કે ડેલ્ટા એસના જુદા જુદા મૂલ્યો અને એનો ફેરફાર. રેડી? અને ત્યાર પછી આવશે છોકરાઓ મુક્ત ઉર્જાનો ફેરફાર. તો એના પછી કોણ આવશે? મુક્ત ઉર્જાનો ફેરફાર, જેને છે ને ડેલ્ટા જી વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? ડેલ્ટા જી વડે. તો આ બધા ફેરફારો જે છે એ આપણે સમજાવશું. એમાં મેઇન આવશે ગિબ્સ હેલ્મોલ્ટ્ઝ સમીકરણ. આ બધી વસ્તુ આપણે જોશું ને એટલે આપણને એમાં ગિબ્સ હેલ્મોલ્ટ્ઝ સમીકરણ મળશે વારાફરતી. ચલો, અને સૌથી છેલ્લે જો આપણે વાત કરીએ છોકરાઓ, તો સૌથી છેલ્લે આવવાનું છે ઉષ્મા ગતિ શાસ્ત્રનો ત્રીજો નિયમ. આજે ઉષ્માગતિ શાસ્ત્રનો ત્રીજો નિયમ જે આવ્યો ને એમાં આપણે જે છે નિરપેક્ષ એન્ટ્રોપીની વાત કરશું. એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય. નિરપેક્ષ મૂલ્ય કોનું છોકરાઓ? એન્ટ્રોપીનું. કોનું મૂલ્ય છોકરાઓ? એન્ટ્રોપીનું. પણ એ માત્ર એક કલ્પના પ્રકારનું છે. કેવી રીતનું છે છોકરાઓ? માત્ર ને માત્ર એક પ્રકારની કલ્પના છે. તો આટલી વસ્તુ આપણે હવે ચેપ્ટરમાં ક્રમશઃ શીખવાનું આવશે. ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ, તાપમાન, પ્રથમ નિયમ, બીજો નિયમ, તૃતીય નિયમ, અને ધીમે ધીમે હવે આમાં દાખલાઓની શરૂઆત થશે. આપણે આ ચેપ્ટરના દાખલાઓ જે છે એ હવે સમજાવશું. રેડી? ચલો, આજ માટે અહીંયા સુધી રાખીએ.